દર્શક મિત્રો, કચ્છમાં જ્યારથી વિકાસ જન્મ લીધું છે ત્યારથી વર્તમાન સમયમાં ચાલતા ડબલા એન્જિનમાંથી એક ડબલું એન્જિન વિકાસની તેજ રફતારથી જઈ રહ્યું છે, તો બીજી બાજુ ડબલું એન્જિન તેનાથી પણ તેજ રફતારથી ભ્રષ્ટાચાર તરફ આગળ વધી રહ્યું છે। આમ આ ડબલા એન્જિનમાં વિકાસ તો જે થઈ રહ્યું છે તે તો ઠીક છે, પણ આ ડબલા એન્જિનના કેટલાય પ્રયાસો કર્યા છતાં ભ્રષ્ટાચારને રોકવામાં સદંતર રીતે નિષ્ફળ નીવડી રહ્યા છે। પછીની ભલેને શાસનિક વ્યવસ્થા હોય કે પછી પ્રશાસનિક વ્યવસ્થા હોય, ભ્રષ્ટાચારનો વ્યાપ દિનભર દિન વધતો જાય છે। દર્શક મિત્રો, તાજેતરમાં જ કચ્છના માંડવી તાલુકામાં આવેલા બાગ ગામની વાડી વિસ્તારમાં માત્ર 1.5 કિલોમીટરના રસ્તાના 38 લાખ રૂપિયામાં પાસ થતા આ રોડ પર માત્ર 5 થી 10 લાખ રૂપિયા વાપરીને 25 થી 30 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાતા ગ્રામજનો આક્રોશમાં અને કોંગ્રેસ પક્ષના નેતા ખેરજભાઈ ગઢવી હરકતમાં આવી ગયા હતા। જો સાંભળો, અમારી થોડા જે રજૂઆત છે એ રજૂઆત કરીને ભાઈ આને સાંભળો। સાહેબ, અમારી રજૂઆત એ છે કે રસ્તો જે અમારો બન્યો છે એમાં મોટા મોટા પથ્થરો છે, નથી ચાલી શકાતું, ગાડી ચાલી નથી શકતી, છોકરા સ્કૂલ નથી જઈ શકતા, બરોબર। અને જે કામ થયો છે એ જે પ્રમાણે આમાં લખેલું છે એ પ્રમાણે એક કામ થયેલું નથી, બરોબર। એક તો રૂલિંગ નથી ફર્યો તો એ રાતના 2 વાગે આવ્યો તો સવારના 6 વાગે આવ્યો, નથી પાણી છંટાણું। એમાં જે ભરતી હતી 6 ઇંચની, એ ભરતી ક્યાં 6 ઇંચની છે નહીં। आपने साइट पर चेक કરી અલગ અલગ 3 લોકેશન પર ચેક પહેલા સાંભળો તો ખરા, આની સાંભળી લો પછી તમારે જે અમારે કહેવાનું અમને એ તકલીફ છે એના માટે સાહેબ અમે આવ્યા છીએ, બસ એ તમે દૂર કરી દો અમને। કયો હવે સાહેબ તમારું કયો શું કયો છો? આપને તમે થિકનેસ નું કહો છો કે અમુક જગ્યાએ તમને થિકનેસ નથી મળતી, આપણે કોઈ પણ 3 લોકેશન ઉપર ચેક કરી લઈએ 6 ઇંચની થિકનેસ મળે છે કે નથી મળતી। રોલિંગ તો જે તે ટાઈમે જ્યારે એને પાછું ત્યારે કર્યું હતું ને એના પછી આપણે એકવાર કર્યું સાહેબ કેટલા ટાઈમે કર્યું રૂલિંગ? એ તો એ જ્યારે પાસ થયું હોય ત્યારે જ રોલિંગ અરે કર્યું। સાહેબ આ લોકો છે પૂછા કરો 3 મહિને રૂલિંગ એ તો ફંક્શન હતું એટલે ફરીથી કાંકરી આ તો ઉકળી જાય કાંકરી, એના ઉપર બીજું લેયર આવે, એના ઉપર સીસી માટે આપણે અલગથી દરખાસ્ત કરી છે, પણ એ તો તમે પાછું હમણાં રૂલિંગ કરીશ તો પાછી 1 મહિના પછી તો ઉકળી જશે। પાણી છાંટવાનો હતો, આમાં બધું છે ને સાહેબ, છે ને, છે। તો પૂછા કરો પાણી છાંટવાનું આવા અને તમને વિડીયો બતાવું સાહેબ આમાં અમે કેમ ચાલીએ છીએ, ના ના વાત સાચી છે, બરોબર। આ પથરામાં તમે જોઈ લો કેમ ચાલી શકાય એમ। ના ના હું પોતે જોઈ આવે, મને ખ્યાલ છે। પશુ નથી હાલી શકતા, પશુ છે ને ગાયોને આવે છે। હવે આ જુઓ તમે, ના ના મને આ ખ્યાલ છે। પથરાની અંદર સાહેબ અહીં નહીં રહ્યો, ઈ પથરા જો કોઈ નતા ના, હું ગાડીમાંથી જઈ આવે છે। સાયકલ થી સાહેબ સાયકલ થી અમારા છોકરા જઈ નથી શકતા, અમે ખેડૂ માણસ છીએ, દરરોજ મૂકવા જવા તેડવા જવા, સાયકલો લઈ દીધી ગયો, જઈ નથી શકતા, પગે નથી જઈ શકતા, શું કરવું અમારે બોલો? એટલે દેખો એસ્ટિમેટ મુજબ જે કામ આવે છે ને બધું થઈ ગયું છે, પણ હવે હું સાઈડ ઉપર જઈ આવે મને ખ્યાલ છે કે આમાં ખરેખર લોકોને તકલીફ પડે છે। ઉપર માટીકામ કરવા માટે તમારા સરપંચ સાહેબ જોડે વાત થઈ ગઈ છે। સાહેબ માટીકામમાં આમાં એવી વસ્તુ છે, માટીકામમાં ચોમાસાની અંદર આમાં માટી અમારી રસ્તો એક જ છે, બીજો રસ્તો નથી, લોક થઈ જશે, પછી અમને ક્યાંથી જવું સાહેબ? માટી મેં મારા વાડીમાં નખાવી હતી ને ત્યારે અમે નતા ચાલી શકતા, બીજે આમ ફરીને પણ એ તો નીચે મેટલનો બેઝ હશે ને એટલે તકલીફ નહીં પડે। બે કે કોઈ ગાલ કેણી હોય ને તો ગાલ આ જરાક જે રજૂઆત કરે શકતા બોલે આ એડા સૌથી કરાયો આ જા પૈસા આલે એટલે આ કે ગાલ કેણી હોય કરી શકતા, પણ છેલ્લી આમ ગાલ કરતો પેલા અહીં જે કે ચોણો ને તો ચડી જાય દાદા ચડી ગઈ તી પણ વેત તો જાય તકલીફનું કારણે છોકરાએ કે મને નિશાળું છાડેલું તકલીફ છે મને ખ્યાલ છે। વીણો જી મેં 4 કાણા જવાબદાર અધિકારીને જ્યારે વિપક્ષ નેતા ખેરજભાઈએ કહ્યું કે માત્ર આ આખા પ્રકરણને માત્ર ભૂસી નાખી પૂરું કરશો તો એ ખેડૂતો સમાધાનમાં સંતોષ માનશે, પણ શરૂઆતી તौर પર જવાબદાર અધિકારી શું કહી રહ્યા છે જો સાંભળો। કોઈ ઉખાડા કરવા નથી, આના ઉપર સાહેબ માટી નહીં, તમે જે ગાડી જે ભૂસી આવે છે ભૂસી આના ઉપર સાહેબ આટલા નહીં રાખ તો અમારો થાળે પડી જશે, કારણ કે અમને જે મુશ્કેલી છે એ દૂર નહીં થાય। તમે ક્યારે કરી આપશો અમને? આ અમારી જે મુશ્કેલી તમારે રજૂઆત કરી છે ક્યારે કરી આપશો એના માટે આવેલા છીએ અમારે, બીજું આ જ સાંભળવું છે। ભૂસી નાખી દો, ભૂસી કાઢી નાખી દો ભૂસી તો નહીં થઈ શકે તો સાહેબ પછી જુઓ સાહેબ, તો પછી આમાં થશે એવું કે આપણે બધા સામસામે થશું। ના ના સામસામેનું છે જ નહીં। ના છે સાહેબ, તમારે જોવાનું નહીં, હતું, છે ને। તમે હાથ પાડી દો એ કઈ કેમ ચાલે? તમારે જો સાહેબ આ કામ કરી આપવું છે ને એમાં છે ને પછી કોઈ આમાં શું આમાં સાહેબ આપણે જો સામસામે થશું ને તો એમાં તમારે સાહેબ ત્યારે પછી બધો નીકળશે આમાં સાહેબ તમે કોઈ તમે સમજો છો કે આટલું કામ છે? તમે પહેલા તો સાહેબ તમે આમાં આના સાહેબ અમે પોતે આ કામ કરી રહ્યા છીએ અને કોઈ 38 લાખનું અંદર કામ છે સાહેબ,
હા, અમારે કોઈ કઈ નથી જવું. તમે તમારા કોન્ટ્રાક્ટરને કહી દો આના ઉપર સાહેબ આ જે વસ્તુ છે એ ઢાંકી નાખે અને જે કાળી ભૂસી છે એ અંદર નાખી દો. બહુ સાહેબ આ કઈ મોટી વસ્તુ નથી. આ બધા ખેડૂતો છે ત્યાં રહે છે. ભૂસીનો કેટલો ખર્ચો થશે આમાં? એ માટી જેટલું જ ખર્ચો થાય એમાં બીજું શું છે? કેટલો અંદાજિત કેટલી ગાડી ખપે માંગે છે? ભૂસીમાં કેટલો ખર્ચો લાગે? કેટલી ગાડીઓ કેટલી ખપે એ અંદાજ માંગે આવે ના ભૂસી ગાડીઓ કેટલી ખપે? કેટલા કિલોમીટર મીટર કેટલા મીટર હે? 1.5 કિલોમીટરમાં છે સર. તો તમને શું લાગે કેટલો ખર્ચો થશે? લંબાઈને લખેલું હશે ને ના, આમાં ના હોય લંબાઈ. એટલે હું કેટલો કામ કર્યો એ એ છે ને બરાબર, હાલો 1.5 કિલોમીટર છે. હા, તો તમને શું લાગે 1.5 કિલોમીટર में કેટલી ગાડીઓ ખપે તેની કે જો ભાઈ આગે એ તો કારણે જણો શું ધોઈ અને કેટલા ટાઈમ ના, ના, તમે મને કહો કે કેટલો એમાં ખર્ચો લાગે છે, પછી હું તમને કહું કે થઈ શકે કે ના થઈ શકે. તમને કહું ના, એટલે તમને એ લાગે છે કે આમાં ખાલી ભૂસી નાખવામાં કઈ ખર્ચો ના થાય તો પછી આટલું બધું નાખ્યું તો એમાં કેટલો ખર્ચો થયો છે તો તમને ખબર પડશે કે આમાં 38 લાખ ખર્ચો થાય કે સાહેબ ના આમાં થાય. તમે આ જે કેટલી ગાડીઓ પડી હશે એ તો સીએમપી ઉપર હોય. હા, અમારે બસ એમ કેટલી- નથી કેતો સાહેબ કેટલી ગાડીઓ જો સાહેબ કઈ ગાડીના કઈ લાખો રૂપિયા નો હોય સાહેબ. આ 5-8 હજારની ગાડી થાય અને 20 કે 25 હાલો કેટલી ગાડીઓ નાખે તો આટલા રૂપિયા નાખે? 30 ગાડીઓ નાખી છે તો 30 ના એ સમજી લો એકલા 10,000 ગણો ને એક ગાડીના તોય સાહેબ રૂપિયા કેમ થાય? તમે થોડોક વિચાર તો કરો સાહેબ. હવે અમારે કોઈ આ લાંબુ નથી જવું. આમાં જો સર આના ઉપર આવશું તો ખોટા વિવાદ થશે. અમારે કોઈ વિવાદ કરવો નથી. અમારે વસ્તુ ને વસ્તુ આ જે લોકોને જે પડતી મુશ્કેલી હું ત્યાં જઈ આવ્યો છું એ વહેલી તકે પૂરું. મારે અહીંયા તમારા સામે ઉપવાસ કરવા પડે, ડખા કરવા પડે અને પછી અહીંયા બધા તાળાબંધીઓને એવી થાય એ આપણે નોબતે જવું નથી. અને જો 12 મહિનાથી હું ક્યારે તમારા અહીંયા ઓફિસમાં પગે નથી દીધો. આજે જ્યારે આ લોકોની રજૂઆત આવી તો મારે આ જોઈએ છે ને એમાં પછી સાહેબ માથાકૂટ થાય ને પછી અમે છેલ્લી ઘડી સુધી અમે જઈ એના કરતા તમે જે કરતા હોય તો અમે કોઈ એવું નથી કરવા માંગતા કે તમને મુશ્કેલી થાય કે અમે તમે નથી અમારા દુશ્મન તમે પણ સાહેબ અમે તમે કહીએ છીએ કે અમે કામ જો નહીં થાય તો આમાં લડાઈ થશે અને ખોટો વિવાદ થશે એનો. લડાઈ ન થાય એવો કરો હા, અમારે કામ કરવું છે, નોકરી કરવી છે, આમાં શું કામ લડાઈ ના કરીએ? મારી વાત સાંભળો સાહેબ. મારે સાહેબ અમારી ફરજમાં છે. કોન્ટ્રાક્ટરને અમે ઓળખતા નથી. કોન્ટ્રાક્ટર મારો જવાબદાર નથી. જવાબદાર મારી 8 અધિકારી મહિના સુધી મને ખબર છે સાહેબ. હું કેમ નીકળું છું રોજ આવા સાહેબ પતરા ઉડીને આવે છે. મને ખ્યાલ છે તકલીફ છે. બરોબર સાહેબ એના કરતા તો તમે જો ન બનાવ્યો હોત ને તોય આપણે સારું હતું. ડાયાલિસિસ વાળો પેશન્ટ 8 દિવસમાં 3 વખત જાય છે ડાયાલિસિસ. ડાયાલિસિસ વાળો માણસ છે બિચારો રોજ એને અપડાઉન કરો. કાંકરી લઈ લ્યો. કાંકરી લઈ લઈ લ્યો તો અમારે કઈ નથી ગમતું. નથી ગમતું. તમે બધું જે છે એ પણ ઉપાડી જો લો. કદાચ તમે હવે સાહેબ તમને બહુ તો તમને 4 દિવસ આપી છીએ. તમે જો આજે શુક્રવાર છે, શુક્ર થઈ ગયો તમે ભૂસી નાખી દો. માટી ગામ થઈ શકે. સર માટી કેમ થઈ થાય જ નહીં શકે? સાહેબ. તમને માટીમાં આમાં લખેલ છે માટીનો. એટલે પણ ભૂસીનું નથી લખેલું. પણ તો સાહેબ ભૂસીનું તો પણ તમે આ પથરા નાખવાની જરૂર શું હતી તમારે? એ તો હવે આપણે આના ઉપર CC રોડ બનાવશું તો એ વખતે પણ ક્યારે બનાવશો? તમે લખી આપો તમે કે મહિને 2 મહિને બનાવી આપો સીસી. એ તો આમાં પણ તો પછી સાહેબ આ વાતો છે ભવિષ્યની વાતો ન કરે. આ લોકોના ઘર છે. અમારી પાવરમાં જે એસ્ટિમેટમાં જે કામ છે ને એ કામ કરાવવાનું અમારી પાવરમાં આવે. અત્યાર સુધી કેટલો કામ થયો તમે જોઈ લો છે ને આ જોયેલું છે ને. બાકીનો આવે છે એ સમય કેટલો તમને ખબર છે કેટલો? આપણે દરખાસ્ત કરી છે. હવે જ્યારે સરકારમાંથી જોબ નંબર આવશે એટલે પછી અમે પાંચ રોસલા 4-5 સાહેબ, ચિંતા ત્યાં કામ ચાલુ હતું ને એટલે અમે કીધું એટલે અમે અમારી રીતે ઉપર માટી કામ સાહેબ મારી વાત કરાવી. સાંભળો. માટી નવેજા માટી ના, ના, માટી સાહેબ આ જ્યારે કામ ચાલુ હતો ને કોન્ટ્રાક્ટરને મેં પૂછ્યું પ્લાન્ટ એસ્ટિમેટ શું છે ભાઈ જરાક બતાવો તો. એ કે નથી. તમારે ઓફિસ જો એની પાસે ન હોય એસ્ટિમેટ પ્લાન્ટ તો એ કામ કેવી રીતે ચાલુ કરી શકે? તમારે ઓફિસે આવી જવાય ને. સાહેબ ઓફિસે તમને મેં ફોન કર્યા હતા, તમારા નંબર માંડી દીધા, તમે રિસીવ નતો કર્યો ફોન. તમે ફોન રિસીવ નતો કર્યો. પછી જે કોન્ટ્રાક્ટર છે ને હું ફોન 10 રિસીવ ના દિવસ કરું તો સુધી સામે ફોન કરે જ નાખું. તમે બતાવો મેં ફોન રિસીવ ના કર્યો. આ જે કોન્ટ્રાક્ટર છે એને ફોન કરો કે ભાઈને તમે નંબર આપ્યા હતા એમની નંબર. સાહેબ 1.5 મહિનો જે હવે ફૂલ ડિટેલ ન હોય. તમને મેં ફોન ત્યારે હું એમ નથી કહેતો ફોન તમારા ઉઠાવી દઈશ. એની- ના ઉઠાવો તો સાહેબ પાછો આ કરી વિરાટમાં છે નાખો. ને સાહેબ ઇસ્યુ નાનો છે ના, ના, મને અને તમે ખ્યાલ. ધારશો ને તો આ ઇસ્યુ નાનો છે અને પછી આમાં મોટો રૂપ લે અને આમાં એટ ઉપર આવીએ તો બધો મોટો થઈ શકે. એના કરતા આમાં તમે એક કામ કરો, આના ઉપર તમે આ પાથરી નાખો એટલે આમાં કોઈ મોટી વસ્તુ નથી અને આ પતી જશે. હું તમને શું લાગે આમાં ઉપર કરાવવા જઈએ ડસ્ટ કામ કેટલો ખર્ચો થાય? મને તમે અંદાજો આપો કે તમને લાગે કે આ નાની વસ્તુ છે, આમાં ડસ્ટ કામમાં કેટલો ખર્ચો લાગે? હવે અંદાજ સાહેબ જોવું પડે. હા
એટલે 50,000 સુધી થતો હોય તો હું તમને કોન્ટ્રાક્ટર જોડે કોન્ટ્રાક્ટરે એસ્ટિમેટ મુજબ કામ કરી નાખ્યું. ઓછામાં ઓછા 2 લાખ જેટલો કામ કરે. તો પછી કોન્ટ્રાક્ટરે એનું કામ બતાવી દીધું. આ તો પછી આંગળી સામે અમે પણ બતાવી સાહેબ કોન્ટ્રાક્ટરે કામ પતાવ્યો તો તમે ક્યાં ગયા હતા મને ઈ કહો ને. આમાં મેટલ કામમાં કોઈ બી જગ્યાએ મેટલ પાસે થોડા સમય પછી ઉડી જાય મેટલ. મને ખ્યાલ જ છે. સાહેબ તમારી જવાબદારી છે. તમે એમ કહી દો એટલે કે તો આ મારી કોન્ટ્રાક્ટર કામ કરી ગયો અને તમે હાલ્યો કે ઈ એટલે તો માટી કામ કરાવું છું કે ભાઈ આપણે માટી કામ ના ચાલે સાહેબ. માટી કામ લોકોને થોડું કઈ. તમને એવો બતાવું કે જ્યાં 3 ઇંચ 2 ઇંચ પથરો પડ્યા છે. તો અમુક જગ્યાએ 8-9 ઇંચે હોય એવરેજ. એટલે તમે કીધું તમને એવરેજ કામ Average કાઢા સાહેબ કરી આપને. બતાવીએ ને ત્યાં જ છે. અમે તો ઉપાડી નથી ને, ના ના હાજર જ છે ને. તમે જોઈ શકો છો. આપણે બધા તો એનો ફેરા હવે ખરીદો. હાલો, સાહેબ, હાલો. બરાબર. મીડિયા વાળાને સાથે જઈ લઈ આવો. ત્યાં આગળ ઈ ઉતારે તો એમને ખબર પડે કે શું કામ કરે છે. હાલો, હાલો. તમારા જોડે પેલા ખોદવા માટે હશે કે આ બધું છે. વારી છે, એ વારી હાલો. જ્યારે વિપક્ષી નેતા ઉપવાસ સહિતના સંકેતો આપ્યા ત્યારે માંડ માંડ અધિકારી માંગણીને સ્વીકારીને ગ્રામજનોને પૂછે છે કે આમાં કેટલી ગાડી જોઈએ. તો શું આ અધિકારીને એ પણ ખબર નથી કે 1.5 કિલોમીટરમાં કેટલી ગાડી ભૂંસીની જોઈએ? એ પણ એક મોટો સવાલ છે. અહીં 1.5 કિલોમીટરના રોડમાં અંદાજિત 30 ગાડી મટીરિયલ નાખી 10,000 લેખે 3 લાખ રૂપિયા થાય. જ્યારે લેખાજોખા થવા લાગે ત્યારે જવાબદાર અધિકારીએ બનાવ સ્થળે નિરીક્ષણ કરવા માટે તૈયાર થાય છે. તો શું જવાબદાર તંત્ર ત્યાં સુધી ઘોર નિદ્રામાં સૂતું હતું? એ પણ એક મોટો સવાલ છે. સ્થળ પર જઈને જ્યારે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે પર્દાફાશ થાય છે કે અહીં તો 6 ઇંચની જગ્યાએ ક્યાંક 4 ઇંચ તો ક્યાંક 2 થી 3 ઇંચ પથરાને મટીરિયલ ફેંકવામાં આવ્યું હતું. જુઓ, આખરે આ કામ સુપેરે એટલે કે સારી રીતે પૂરું કરી અને સ્થાનિક લોકો અને ખેડૂતોને પડતી પારિવારિક મુશ્કેલી દૂર નહીં કરવામાં આવે તે માટે જવાબદાર અધિકારીને બુધવાર સુધીનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. જુઓ, સાંભળો કોંગ્રેસ પક્ષના નેતા ખેરાજભાઈ ગઢવીને. સમસ્યામાં આજે અમે બાગ ગામે આવેલા છીએ અને બાગ ગામમાં વાડી વિસ્તારમાં એક રસ્તો બનેલો છે અને રસ્તા ઉપર કાંકરી પાથરી અને આ રસ્તાને છોડી દેવામાં નધણિયાકો છોડી દેવામાં આવ્યો છે અને એના લીધે અહીંયા સ્થાનિક જે લગભગ 100-200 વાડીઓ હશે એના જે રહેવાસીઓ વ્યક્તિઓ છે વાડી વિસ્તારમાં પોતાના પરિવારથી રહે છે. આવવા જવામાં પારાવાર મુશ્કેલી થઈ રહી છે. જેમાં આવવા જવામાં ગામે જવું હોય, પછી અહીંયાના જે બાળકો છે, વયોવૃદ્ધ વ્યક્તિઓ છે, બીમાર વ્યક્તિઓ છે, એને આવવા જવામાં જો તકલીફ પડતી હોય તો આજે ગામ લોકો દ્વારા અમને અહીંયા વિસ્તારના લોકોની અમને રજૂઆત કરી કે ભાઈ આવી રીતે અમને તકલીફ છે. એટલે આજે અમે PWD શાખામાં જઈ અને અહીંયા અધિકારીને અમે ત્યાં મળ્યા અને અધિકારીને અમે આ સ્થળ પર લઈ આવ્યા અને આ લોકોને કીધું કે ભાઈ આ રીતે તમે આ જે કામ થયું છે એ પણ નબળું થયું છે અને આના ઉપર જે જરૂરી વસ્તુ છે એ મૂકી અને આના ઉપર રસ્તાનો સરખી રીતે સમારકામ થયું જોઈએ એવી અમે આ લોકોને વાત કરી છે અને બુધવાર સુધી આ લોકોને અલ્ટિમેટમ આપ્યું છે કે જો તમે આ બુધવાર સુધી નહીં થાય તો અમારે જલદ કોઈ પ્રોગ્રામો આપવા પડે, આના સામે અમારે પગલાં લેવા પડે અને એમાં જવાબદાર અધિકારીઓ જે છે એમાં બધાને તકલીફ પડે. એના કરતાં જો કદાચ તમે સમજી અને આ લોકોની મુશ્કેલીઓ સમજી, જે ભગવાને તમને જે જગ્યાએ તમને બેસાડ્યો છે એક પહાડ માનો તમે અને આ લોકોની જે પબ્લિકને જે મુશ્કેલી છે દૂર કરવા માટે તમે બેઠા છો. તમે અમારા પોતાના સર્વન્ટ છો, પ્રજાના સર્વન્ટ છો, એટલે તમારે આ કામ કરવું જોઈએ એવી અમે રજૂઆત કરી છે. તો દર્શક મિત્રો, આગળની અપડેટમાં શું થાય છે, આ રોડનું કામ શું સારી રીતે થઈ શકે છે કે ખેરાજભાઈને આંદોલન અને ઉપવાસ કે ધરણા ઉપર ઉતરવું પડશે તે જોવા માટે જોતા રહો કશ્મીર ન્યૂઝ ચેનલમાં. હું મનોજ રાઠોડ સાથે કેમેરામેન રફીકભાઈ. જય હિન્દ.